રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાતા ઝડપી પવન અને વાવાઝોડું ફૂંકાયું હતું, જેના કારણે વરિયાળી, એરંડા, બટાકા અને ઘઉં સહિતના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં મોટા ભાગના પાકો પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। કચ્છ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ બરબાદીનો વરસાદ શરૂ થયો હતો, જેમાં ઠેક ઠેકાણે ઘઉંનો પાક પલળી ગયો હતો, સાથે જ વરિયાળી, બટાકા સહિતના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વહેલી સવારથી જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો। રાજ્યમાં ધૂળિયું વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડ પણ ધરાશાયી થયા હતા। આંકડા પ્રમાણે બનાસકાંઠામાં ધાનેરા અને લાખાણીમાં 0.24 એટલે કે 0.24 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત થરાદ, સુઈગામ, રાહમાં 0.16 ઇંચ વરસાદ, દિયોદરમાં 0.12 ઇંચ વરસાદ અને ભાભરમાં 0.8 ઇંચ વરસાદ અને વાવ અને ધરણીધરમાં 0.4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। કચ્છમાં પણ માવઠા સાથે વાવાઝોડું ત્રાટકતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। જિલ્લાના રાપરના કેટલાક ગામોમાં ભારે પવન સાથે માવઠું થયું હતું। નખત્રાણા, ભુજ, માનકુવા, માધાપરમાં ભારે પવન ફૂંકાયો હતો। ઉપરાંત ભચાઉ, ગાંધીધામમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। અહીં પણ ખેડૂતો ચિંતિત છે, કારણ કે વરિયાળી, એરંડા, ઘઉં સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે। લેટેસ્ટ અપડેટ પ્રમાણે રાજ્યમાં આવતીકાલ સુધી ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા છે। આજે 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગ આજ અને આવતીકાલ માટે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપીને લોકોને ચેતવ્યા છે। હવામાન વિભાગના નવકાસ્ટ પ્રમાણે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવતીકાલ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે, જે પ્રમાણે આજે 20થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે। 4 જિલ્લામાં કમોસમી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। 6 જિલ્લામાં કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે કચ્છમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા આવ્યા હતા। નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। પૂર્વ કચ્છમાં પણ તેજ પવન ફૂંકાયો હતો। ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો। પાટણમાં સવારથી મોસમનો મિજાજ બદલ્યો હતો। ભારે પવન સાથે ધૂળખરી આંધી આવી હતી। પાટણ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા સલામતીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાં UGVCL તરફથી વીજ પુરવઠો બંધ કરી દેવો પડ્યો હતો, જેના કારણે વહેલી સવારે અંધારાપટની સ્થિતિ સર્જાઈ હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી જ મોસમનો મિજાજ બદલાયો હતો। સુરેન્દ્રનગરમાં સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શહેરમાં ભારે પવનને કારણે વીજ કંપનીએ વીજ પુરવઠો બંધ કરી દેતા અનેક વિસ્તારમાં અંધારાપટ છવાઈ ગયો હતો। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે। ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં અંધારાપટ છવાઈ ગયો છે। બહુચરાજી, મોઢેરા, ઊંઝા સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડો જેવો માહોલ સર્જાયો છે। બનાસકાંઠામાં સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ધાનેરા સહિત દાંતીવાડા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। ધાનેરા બોર્ડર વિસ્તારમાં આવેલા બાપલા, વાશોલ, કુંડી સહિતના વિસ્તારમાં મોસમનો મિજાજ બગડતા ખેડૂતો ચિંતિત થયા છે। ઘઉં, બટાકા સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાવણીના સમયે વરસાદ આવતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોને ચિંતા વધી છે। ભારે પવનના કારણે તૈયાર થયેલા શિયાળા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો બાગાયતી ખેતીની પણ પારાવાર નુકસાન થઈ શકે છે। પવનના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। પવનના કારણે કાચી કેરીઓ ખરી જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, 19 માર્ચથી 23 માર્ચ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસવાનો છે, ત્યારે અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે।